આદમ અને હેવાએ ફળ ખાધું જે પ્રભુએ ના પાડેલી. એ લોકોએ ફળ ખાધું પછી વચનમાં કહે છે કે પ્રભુએ એ લોકોને પ્રભુએ એક જ આજ્ઞા આપેલી, એક જ, બાકીની તો બધી છૂટ આપેલી. એક જ આજ્ઞા આપેલી કે આ ફળ નહીં ખાવાનું, અને તે છતાંય એ લોકો એ ફળ ખાય છે. તો પ્રભુએ કેમ એમને બહાર કાઢી નાખ્યા? આથી પ્રભુ પરમેશ્વરે જે ધરતીમાંથી એને પેદા કર્યો હતો તેને ખેડવા એદનના બગીચામાંથી એને કાઢી મૂક્યો. એદનના બગીચામાં એક ઝાડ હતું કે જેનું ફળ નતું ખાવાનું, પણ બીજું કોઈ ઝાડ હતું ત્યાં? ઉત્પત્તિ 3:22. પછી પ્રભુ પરમેશ્વરે કહ્યું, હવે માણસ ફળ ખાધું છે, ઓકે, હવે કે છે કે માણસ આપણા જેવો જ થઈ ગયો છે. તેને સારા સારનું જ્ઞાન થયું છે, નોલેજ ઓફ ગુડ એન્ડ ઇવિલ એને થઈ ગયું છે. હવે એમ ના થવું જોઈએ કે એ હાથ લંબાવીને જીવનના વૃક્ષના ફળ તોડીને ખાય અને અમર બની જાય. ત્યાં બે વૃક્ષ હતા. એક હતું જે ખાવાથી સારા સારનું જ્ઞાન થાય, અને બીજું ત્યાં ઝાડ એવું હતું કે જે ઝાડનું ફળ તમે ખાઓ તો ક્યારેય ના મરો, ક્યારેય તમારું મોત ના થાય. હવે જો એ લોકો પેલું જીવન વૃક્ષ છે એનું ફળ ખાઈ લે બાય ચાન્સ, એદનના બગીચામાં એ લોકો રહે, પાપ કરેલું, આજ્ઞાનું ઉલ્લંઘન કરેલું, એટલે આજ્ઞાના ઉલ્લંઘનના અસર રૂપે બીમારી, મૃત્યુ, દુખાવા. પાપ કર્યું એટલે મૃત્યુ એ માણસ જીવનમાં પ્રવેશ કર્યો. બીમારી, મૃત્યુ આ બધાએ માનવ શરીરમાં પ્રવેશ કર્યો. એટલે પ્રભુને ખબર પડી ગઈ કે આ ખાવાથી હવે મૃત્યુ બી, બીમારી બી, બધું જ. હવે જો કદાચ એ એદનના બગીચામાં રહે અને પેલું જીવનના વૃક્ષનું ફળ ખાઈ લે તો પેલો બીમારી વાળો માણસ, અત્યારે કેટલા રોગોના નામ છે, કેવા નામ, કોરોના, કેન્સર, એઇડ્સ, જીવલેણ બીમારી. પ્રભુ કહે છે કે જો આ જીવલેણ બીમારી થઈ, એ કાયમ એ દુખાવા, એ રોગ, એ તકલીફો સાથે કાયમથી જીવશે, કદી એનું મૃત્યુ નહીં થાય. એટલે એ કાયમી તકલીફમાંથી ઉગારી લેવા માટે પ્રભુએ એદનના બગીચામાંથી એમને બહાર કાઢ્યા કે આમાંથી એ જીવનના વૃક્ષનું ફળ ખાઈ ના શકે. કે ભાઈ હવે એમને બહાર કાઢ્યા પ્રભુએ, અને પછી પ્રભુએ બીજી યોજના કરી કે પુત્રને મોકલ્યો, આપણી કિંમત ચૂકવી, એમના ઘા અને સોળમાં આપણી બીમારીઓ લઈ લીધી, શ્રાપો લઈ લીધા, ગરીબી લઈ લીધી, અને પછી આપણને મુક્તિ આપી. એટલે ઈશ્વરને એટલો બધો પ્રેમ હતો કે ફળ ખાધું, આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, તે છતાં ગુસ્સાના માર્યા નથી કાઢ્યા. કારણ કે એ જીવનના વૃક્ષનું ફળ ન ખાય અને કાયમી તકલીફમાં ન આવે, એમાંથી બચાવવા માટે પછી એમને એદનના બગીચામાંથી બહાર કાઢ્યા. પ્રભુ એટલો પ્રેમ કરતા હતા કે આ બીમારીમાં કાયમના કાયમ જીવશે, કદી મૃત્યુ નહીં થાય, એના કરતા બહાર જાય, મારો પુત્ર એમની કિંમત ચૂકવે અને એ લોકોને હું બચાવી. આદમ અને હેવાએ પાપ કર્યું એટલે એમને ભાન થયું કે અમે નવસ્ત્રા છીએ, એટલે પછી અંજીરના પાંદડાથી એ પોતાના અને હેવાના વસ્ત્રો તૈયાર કરે છે. એ શું છે ખબર છે? પાપ થયા પછી આદમ અને હેવા અંજીરના પાંદડાથી પોતાના શરીરોને ઢાંકવા, એટલે કે હું ને તમે આજના દિવસે પુષ્કળ પાપો કરીએ છીએ. અને પછી શું કરીએ છીએ ખબર છે? આપણે
આત્મસંતોષ માટે દેવળમાં રોજ જવાનું, ઉપવાસો કરવાના, પ્રાર્થના કરવાની. આપણે આપણી જાતને ઢાંકવાનો પ્રયત્ન કરીએ છીએ પ્રાર્થનાઓ દ્વારા, ઉપવાસો દ્વારા, દાન ધર્મ કરીને. એક ભાઈને હું દાહોદમાં ઓળખતી હતી. PWDમાં કામ કરતા હતા, પુષ્કળ લાંચ લેતા હતા, અને પછી દર ગુરુવારે ઉપવાસ કરે, અને પછી મને કહે છે કે બેન, એટલા પાપો થયા છે કે ઉપવાસ તો કરવા જ પડે ને, કે જેથી એ બધું ધોવાઈ જાય. પાપ કરી પોતાના કર્મોથી પોતાના પાપને ધોવાનો પ્રયત્ન. પાપ થાય છે, સીધા પ્રભુની પ્રેઝન્સમાં જતા રહો, પ્રભુ પાસે જતા રહો. પ્રભુ ભૂલ થઈ ગઈ છે. આદમ પાપ કર્યા પછી પ્રભુથી દૂર જાય છે, પણ એની જગ્યાએ પ્રભુ પાસે આવે ત્યાં નિરાકરણ છે. કરેક્ટ? સો પાપ કર્યા પછી પોતાના કર્મો દ્વારા એને ધોવાનો પ્રયત્ન. ઈસુ કહે છે, લોહીમાં, મારા લોહીમાં મેં તારા પાપો ધોઈ કાઢ્યા છે.